વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વ્યાકરણ છે એ ભણીશું. જે સંધિ, તો એમાં આપણે સંધિ છે એ જોઈશું. હવે આપણે જોઈએ કે સંધિ છે એ સ્વર સંધિ, વ્યંજન સંધિ, આ 3 પ્રકારની જે સંધિ છે એ આપણે જોવાની છે. અને એનું જે સ્વર સંધિ ઉપરથી જ આપણે ધ્વનિ ઘટકો છે એ ભણી શકીએ છીએ. ધ્વનિ ઘટકો છે છૂટા પાડી શકીએ છીએ. જોઈએ આપણે. મિત્રો, તમે ચિત્રકામ કર્યું છે. તમે પીળો રંગ કરતા હો અને તેમાં લાલ રંગનો લસરકો લાગી જાય તો શું થાય છે? ત્યાં કેસરી રંગ દેખાય છે. તો એવું કેમ થાય છે? તમે કહીશો કે એક રંગમાં બીજો રંગ ભળે એટલે બીજા રંગની અસરથી પહેલો રંગ બદલાય. બરાબર છે? જો કેવું સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે આપણે છે એ નાના હોઈએ ત્યારે ચિત્રકામ કરતા હોઈએ, પીળો રંગ કરતા હોઈએ ત્યારે લાલ રંગનો છે અંદર લીટો પડી જાય, એટલે આપણને બંને રંગ ભેગા થાય ત્યારે કેસરી રંગ દેખાય છે. તો એટલે કે છે એવું કેમ થાય છે? એટલે આપણે તરત જ કહીએ છીએ કે ભાઈ એક રંગમાં બીજો રંગ ભળે એટલે બીજા રંગની અસરથી પહેલો રંગ છે એ બદલાઈ જાય છે. હવે કોઈ તમને કહે કે બોલતી વખતે પણ આવું થાય છે, તો તમે સાચું માનશો? તમે ઉચ્ચારણ પ્રક્રિયામાં ઘોષ અને અઘોષ ભણી ગયા છો, બરોબર? તો આપણે ધોરણ 7માં 8માં એ ઉચ્ચારણ પ્રક્રિયા છે એ ઘોષ કોને કહેવાય, અઘોષ કોને કહેવાય એ આપણે જોઈ ગયા છીએ કે અમુક શબ્દોનું ઉચ્ચારણ કરતા છે ઘોષ એટલે અવાજ આવે છે. અમુક શબ્દોનું છે ઉચ્ચારણ કરતા જે અઘરા શબ્દો છે બોલતા અઘોષ અવાજ ઓછો આવે છે, એ આપણે ભણી ગયા છીએ. ઘોષ એટલે વધારે કંપિત હવા અને અઘોષ એટલે થોડી ઓછી કંપિત હવા. કે ઘોષ એટલે વધારે કંપિત હવા અને અઘોષ એટલે થોડી ઓછી કંપિત હવા, કંપન થાય. હવે આગળનો અક્ષર અઘોષ હોય તેની હવાના કંપનો ઓછા હોય અને તેના પછી જે ધ્વનિ આવે તે ઘોષ હોય. કે આગળનો અક્ષર અઘોષ હોય અને તેની હવાના કંપનો ઓછા હોય અને તેના પછી જે ધ્વનિ આવે તે ઘોષ હોય. તેની હવાના કંપનો વધારે હોય તો તે આગળના અક્ષરના હવાના કંપનો વધારે કે નહીં. હવે આપણે ઉદાહરણ જોઈએ. ગુજરાતી ભાષાનો ક ધ્વનિ અઘોષ છે. તેના પછી કોઈ ઘોષ ધ્વનિ એટલે કે કોઈ સ્વર કે ગ, જ, દ જેવા કોઈ ઘોષ ધ્વનિઓ આવે છે. કે ગુજરાતી ભાષાનો જે ક, ખ, ગ, ઘ છે એમાં ક ધ્વનિ છે એ અઘોષ છે, કંપન નથી થતું, સીધું આપણે બોલી શકીએ છીએ. બાળક છે એ નાનું હોય તો સૌથી પહેલાં છે મમ્મી છે એ ક શીખવાડે, તો ક બોલવામાં એને કોઈ તકલીફ થતી નથી, કારણ કે ક એ ધ્વનિ અઘોષ છે, કોઈ કંપન નથી થતું એમાં. તેના પછી કોઈ ઘોષ ધ્વનિ એટલે કે કોઈ સ્વર કે ગ, જ, દ જેવા કોઈ ઘોષ ધ્વનિઓ આવે છે. તો ગ બોલીએ છીએ, જ બોલીએ છીએ, દ બોલીએ છીએ, તો એમાં થોડો કંપન થાય છે. માનો કે કોઈ સ્વર આવે છે તો એ સ્વરની હવા ઘોષ છે, તેના કંપનો વધારે છે. કે માનો કે કોઈ બોલતી વખતે સ્વર આવે છે તો એ સ્વરની હવા છે એ કેવી હોય છે? તો કે ઘોષ અવાજ આવે છે, તેના કંપનો વધારે છે. આ વધુ કંપન માત્રા આગળના અઘોષ ધ્વનિ કના કંપનોમાં ભળે એટલે ક અઘોષ ન રહેતા ઘોષ થઈ જાય. એટલે કે છે કે આ વધુ કંપન માત્રા આગળના અઘોષ ધ્વનિ કના કંપનોમાં ભળે છે. પાછળનો ધ્વનિ છે એ વધારે કંપન માત્રા હોય, ઘોષ હોય, તો આ વધુ કંપન માત્રા આગળનો જે અઘોષ ધ્વનિ છે, દાખલા તરીકે ક, તો એ કંપનોમાં ભળે એટલે ક અઘોષ ન રહેતા કેવો થઈ જાય? તો કે ઘોષ થઈ જાય. પણ ક તો કંઠ્ય અઘોષ ધ્વનિ છે, તેથી કનો ગ સંભળાય છે. આપણે જોઈએ કે ક, ખ, ગ, ઘ એ કંઠમાંથી બોલાય છે. તો ક છે એ કેવો છે? તો કે ભાઈ કંઠ્ય અઘોષ ધ્વનિ છે, તેથી કનો ગ સંભળાય છે. એટલે આપણે ક બોલીએ ત્યારે કનો ગ સંભળાય છે, કારણ કે ગ કંઠ્ય ઘોષ ધ્વનિ છે. કે ગ છે એ કની જેમ જ કંઠ્ય છે, પણ પહેલો અઘોષ છે અને ગ છે એ કેવો છે? તો કે કંઠ્ય ઘોષ ધ્વનિ છે. આ પ્રક્રિયાને આપણે સંધિ કહેવાય છે. દાખલા તરીકે વાક અવયવ, વાગ અવયવ. કે તમે જોતા હશો કે આપણે ઉદાહરણ આપીએ કે વાક વત્તા અવયવ, તો પછી બોલીએ ત્યારે વાગ અવયવ, બંને કનું ઉચ્ચારણ કરતા ગનું ઉચ્ચારણ થાય છે. એટલે કે સંધિ એ વાંચવાનો વિષય નથી, બોલવાનો વિષય છે. તમારે જે સંધિ કરવાની હોય તે બે શબ્દોને ઝડપથી બોલશો એટલે ત્યાં સંધિ થશે જ. એટલે કે સંધિ છે એ વાંચવાનો વિષય નથી, માત્ર બોલવાનો વિષય છે. અને તમારે
જે સંધિ કરવાની હોય તે બે શબ્દોને ઝડપથી બોલશો એટલે ત્યાં સંધિ થશે જ. જે શબ્દો આપણે બે બોલવાના હોય ઝડપથી બોલીએ એટલે સંધિ થવાની જ તે. તમારે માત્ર એને ઓળખવા પર ધ્યાન આપવાનું છે, કારણ કે બે શબ્દ પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે. કે આપણે જે શબ્દો બે છે એને માત્ર ઓળખવાના છે, કારણ કે એ બે શબ્દ પાસે ઝડપથી બોલશો એટલે ત્યાં સંધિ થશે જ. અને એ બે શબ્દ છે એ પાસે આવે ત્યારે પહેલા શબ્દના છેલ્લા અક્ષર, પહેલો જે શબ્દ છે એનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે. હમણાં તમે સંધિ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે બે શબ્દ આવે ત્યારે પહેલો શબ્દ છે એનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણનો જે સંદર્ભ છે એમાં પરિવર્તન આવે, તે સંધિ. તમે સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ ભણી ગયા છો. આપણે 8મા ધોરણમાં છે સંધિના 3 પ્રકારો છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. હવે અહીંયા આપણે સ્વર સંધિ અને વ્યંજન સંધિ છે જોઈએ. તો પહેલું છે સ્વર સંધિ. હસ્વ કે દીર્ઘ સ્વર સાથે અન્ય હસ્વ કે દીર્ઘ સ્વર ભળે ત્યારે તે દીર્ઘ સ્વર સંધિ થાય છે. હસ્વ કે દીર્ઘ સ્વર સાથે, સ્વર એટલે તમને ખબર છે ને, અ, આ, ઈ, ઉ એ બધા 13 સ્વરો છે, બાકીના 34 છે વ્યંજન છે. એટલે કે છે કે હસ્વ કે દીર્ઘ સ્વર સાથે અન્ય હસ્વ કે દીર્ઘ સ્વર ભળે ત્યારે તે દીર્ઘ સ્વર સંધિ થાય છે. હસ્વ કે દીર્ઘ સ્વર સાથે, અ, આ, ઈ બધા સ્વર છે, એ સ્વર સાથે અન્ય હસ્વ કે દીર્ઘ સ્વર પાછો ભળે ત્યારે એ દીર્ઘ સ્વર સંધિ થાય છે. અહીં તમે જુઓ છો કે તેમ બે નાની રેખા મળે તો એક મોટી રેખા થાય. આપણે ઉપર બે રેખા દોરેલી છે કે ઉપરના ભાગમાં બે નાની રેખા મળે તો પણ એક મોટી રેખા થાય, એક નાની અને એક મોટી રેખા મળે તો પણ મોટી રેખા થાય, અને બે મોટી રેખા મળે ત્યારે એ મોટી રેખા જ બને છે. એ જ રીતે બે હસ્વ સ્વર ભેગા થાય કે એક હસ્વ અને એક દીર્ઘ સ્વર ભેગા થાય કે બંને દીર્ઘ સ્વર ભેગા થાય, બધી પરિસ્થિતિમાં ઉચ્ચારણ દીર્ઘ સ્વરનું થાય છે. કે નિયમ કેવો છે કે એ જ રીતે બે હસ્વ સ્વર ભેગા થાય કે એક હસ્વ અને એક દીર્ઘ સ્વર ભેગા થાય કે બંને દીર્ઘ સ્વર ભેગા થાય ત્યારે આ બધી પરિસ્થિતિમાં ઉચ્ચારણ તો કે શેનું થાય, તો કે દીર્ઘ સ્વર છે એનું જ થાય છે. તે હસ્વ અને દીર્ઘ અ, આ હોય કે ઈ હોય કે ઉ હોય. તો હસ્વ અને દીર્ઘ છે એ અ, આ હોય કે પછી ઈ અને ઈ હોય કે ઉ અને ઉ હોય. આપણે જોઈએ નીચેનો કોઠો, અ વત્તા અ જે સ્વર છે, તો પછી સંધિ સ્વર તો કે અ વત્તા અ બરાબર આ બને. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ કે સૂર્ય વત્તા અસ્ત, તો કે ભાઈ સૂર્યાસ્ત. તો અહીંયા તમે જોયું સૂર્ય વત્તા અસ્ત, એમાં સૂર્યા વત્તા અસ્ત એમ આસ્ત એમ નથી મૂક્યું. શું કામ? તો કે ભાઈ સંધિ સ્વરનો નિયમ છે કે અ વત્તા અ બરાબર આ થાય. તો સૂર્યાસ્ત એની સંધિ છૂટી પાડવી હોય તો કે સૂર્ય વત્તા અસ્ત, અ અને અમાં છે આ સમાઈ ગયેલો છે. પછી છે અ વત્તા આ બરાબર આ જ થાય. તો ઉદાહરણ જોઈએ, વાત વત્તા આવરણ, તો વાતાવરણ. તમે જોતા હશો કે વાતા વત્તા આવરણ નથી કર્યું. શું કામ? તો કે ભાઈ અ વત્તા આ એ નિયમ છે એનો, તો ત્યારે એ આ જ થાય છે. એટલે વાત વત્તા આવરણ. જો બે શબ્દ છે એમાં પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પ્રથમ અક્ષર, ત્યાં જ ઉચ્ચારણ પ્રક્રિયામાં પરિવર્તન આવશે. તો બીજો નિયમ છે અ વત્તા આ એટલે આ, તો વાત વત્તા આવરણ, બરોબર. તો અહીંયા ત છે એમાં અ સમાયેલો છે આ, તો અ વત્તા આ બરાબર વાતાવરણ. બે જગ્યાએ આ મૂકવાની જરૂર છે નહીં. પછી ત્રીજો નિયમ, તો કે ભાઈ આ વત્તા અ બરાબર આ જ થાય સંધિસ્વરમાં. તો ઉદાહરણ જોઈએ, ભાષા વત્તા અંતર. તો કે શું કામ આ નિયમ ફરી ગયો? તો કે ભાઈ આ વત્તા અ એટલે પણ આ જ થાય, તો ભાષા વત્તા અંતર એટલે ભાષાંતર. પછીનો નિયમ છે આ વત્તા આ, તો કે એટલે પણ આ જ થાય. તો જોઈએ આપણે ઉદાહરણ, વિદ્યા વત્તા આલય, તો કે ભાઈ વિદ્યાલય. એમ દરેક જગ્યાએ સંધિના નિયમો ફરે છે. એનો માટે આપણે મહાવરો કરવો પડશે. તો કે આ વત્તા આ બરાબર આ, તો કે વિદ્યા વત્તા આલય. જો બધામાં બેમાં આવ્યું વિદ્યા, તો કે આ વત્તા આ બરાબર આ. પછી જોઈએ બીજો સ્વર, તો કે ઈ વત્તા ઈ, સંધિ સ્વર તો કે ઈ.
ઉદાહરણ જોઈએ આપણે હરી ઈચ્છા. તો અહીંયા તમે જોતા હશો કે હરી વત્તા ઈચ્છા, તો અહીંયા છે એ રસોઈ છે, અહીંયા છે એ દીર્ઘય થઈ ગયું. તો કે ઈ વત્તા ઈ, દીર્ઘ સ્વર વત્તા રસ્વ સ્વર, રસ્વ ઈ એટલે કે છે કે બરાબર ઈ. તો કે હરી વત્તા ઈચ્છા બરાબર હરીચ્છા. પછી છે દીર્ઘ ઈ વત્તા રસ્વ ઈ, તો કે પરી વત્તા ઈક્ષા, તો કે પરીક્ષા. ત્યાર પછી છે ઈ વત્તા ઈ, તો કે દીર્ઘ ઈ, દેવી વત્તા ઈચ્છા, તો કે દેવીચ્છા. એવી જ રીતે ઈ વત્તા ઈ બરાબર ઈ, તો કે ગૌરી વત્તા ઈશ્વર બરાબર ગૌરીશ્વર. તો કે પહેલાં તો છે એ દીર્ઘ ઈ અને બંને દીર્ઘ ઈ છે, તો રસ્વ ઈ થશે હરી વત્તા ઈચ્છા, તો કે હરીચ્છા. તમે જુઓ સંધિ જ્યારે છૂટી પડે છે ત્યારે રસ્વ થાય છે અને સંધિ બને છે ત્યારે હરીચ્છા. એવી જ રીતે ઈ વત્તા ઈ બરાબર પરી વત્તા ઈક્ષા બરાબર પરીક્ષા. તો આવી રીતે સંધિના નિયમો ફરી છે. જો તમે પરીક્ષા તો દીર્ઘ છે, પણ જ્યારે એને સંધિમાં છૂટી પાડવામાં આવે છે ત્યારે એ કેવી બને છે, તો કે પરી છે એ રસ્વઈ થઈ જાય છે અને પહેલું છે એ દીર્ઘ થઈ જાય છે. તો અહીંયા ઈ વત્તા ઈ પહેલો, તો એમાં પહેલો ઈ છે એ શું છે, તો કે ભાઈ રસ્વઈ છે અને રસ્વ વત્તા રસ્વઈ બરાબર દીર્ઘઈ. પછી છે બીજો ઈ વત્તા ઈ, તો કે પહેલો ઈ છે એ રસ્વઈ છે અને બીજો ઈ છે એ દીર્ઘઈ છે. તો એ કેવું બને છે, તો કે ભાઈ દીર્ઘ પરીક્ષા. પછી છે દેવી વત્તા ઈચ્છા, તો એમાં પણ દીર્ઘ ઈ અને રસ્વ ઈ, તો કે કેવું બને છે, તો કે દેવીચ્છા એટલે દીર્ઘ ઈ. પછી છે ગૌરી ઈશ્વર, ગૌરી વત્તા ઈશ્વર, તો દીર્ઘ ઈ વત્તા દીર્ઘ ઈ વત્તા ઈ દીર્ઘ ઈ, તો ગૌરીશ્વર. પછી છે સ્વર અને સંધિ સ્વર અને ઉદાહરણ. ઉ વત્તા ઉ બરાબર ઉ, ગુરુ વત્તા ઉપસદન, તો કે ગુરુપસદન. તો કે ભાઈ ઉ વત્તા ઉ રસ્વ ઉ વત્તા રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ, તો કે ગુરુ વત્તા ઉપસદન. પછી છે ઉ વત્તા ઉ, તો કે સિંધુ વત્તા ઉર્મી, તો કે પહેલો ઉ છે એ રસ્વઈ છે, બીજો ઉ છે એ દીર્ઘઈ છે, તો કે ઉ વત્તા ઉ બરાબર દીર્ઘ, તો કે સિંધુર્મી, તો કે સિંધુર્મી. બંને છે કેવા થશે, સિંધુર્મી. ત છે એ કેવો થઈ જશે, દીર્ઘ થઈ જશે. પહેલો ઉ છે રસ્વઈ, બીજો ઉ છે દીર્ઘઈ અને એ થતાં દીર્ઘઈ એટલે સિંધુ વત્તા ઉર્મી. તો જ્યારે સંધિ છૂટી પડે છે ત્યારે સિંધુર્મી દીર્ઘ થઈ જાય છે. અહીંયા તમે જોયું સિંધુમાં સંધિ છૂટી પડે છે ત્યારે સિંધુ એ પોતે રસ્વઈ છે અને પછી જ્યારે સંધિ બને છે ત્યારે કેવું થઈ જાય છે, દીર્ઘઈ. પછી છે ઉ વત્તા ઉ, તો કે વધુ વત્તા ઉલ્લાસ, તો દીર્ઘ ઉ વત્તા રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ, તો કે વધુ વત્તા ઉલ્લાસ, તો કે વધુલ્લાસ. એવી જ રીતે વધુર્મી, તો કે ભાઈ ઉ વત્તા ઉ બંને છે દીર્ઘઈ છે અને એ દીર્ઘ જ રહે છે, તો વધુ વત્તા ઉર્મી વધુર્મી. દીર્ઘ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ જ રહે છે. હવે એના જેવા આપણે નીચેના શબ્દ સાથે આપેલા સંધિ વિગ્રહને આપણે તપાસીએ. સાચો વિગ્રહ ધરાવતો વિકલ્પ પસંદ કરવાનો છે. સત્યાગ્રહ, તો કે સત્યા વત્તા આગ્રહ, સત્ય વત્તા આગ્રહ, સત્યા વત્તા ગ્રહ કે સત્ય વત્તા ગ્રહ. તો તમને તરત જ ખ્યાલ આવી ગયો છે કયો સાચો છે, તો ખ સત્ય વત્તા આગ્રહ એટલે સત્યાગ્રહ. ચિંતાતુર, તો કે ચિંતા વત્તા આતુર, ચિંતા વત્તા તુર, ચિંત વત્તા તુર, ચિંત વત્તા આતુર. તો કયો સાચો છે, તો કે ચિંતા વત્તા આતુર. સૂક્તિ, તો કે સુ વત્તા ઉક્તિ, સુ વત્તા ઉક્તિ, સુ વત્તા ઉક્તિ, સુ વત્તા ઉક્તિ. તો પહેલામાં સત્ય વત્તા આગ્રહ, પછી બીજામાં છે ચિંતા વત્તા આતુર એટલે કે ખ સાચો છે. પછી ત્રીજામાં છે સૂક્તિ, તો કે સુ વત્તા ઉક્તિ.
બંને છે કેવું છે? રસ્વઈ રસ્વઈ, સુ વત્તા ઉક્તિ. હવે આ છે એ સરખા વર્ગના સ્વર હતા. જો જુદા વર્ગના સ્વર એકબીજામાં ભળે તો શું થાય? તો વળી ત્રીજો સ્વર છે ઉચ્ચારાય છે. આ સમજવા વળી આપણે ઉચ્ચારણ પ્રક્રિયાને જોઈએ. તમે સ્વરનો કોઠો કેવી રીતે લખતા હતા એ આપણે જોઈએ. તો અગ્ર, મધ્ય અને પૃષ્ઠ એટલે પાછળનો ભાગ. તો ઉચ્ચ એટલે કે અગ્ર ઈ, મધ્યમાં નથી, પછી પૃષ્ઠ એટલે પાછળનો ઉ. એવી જ રીતે મધ્યમાં એ, અ અને ઓ. નિમ્નમાં છે આ અને ઓ. હવે ગુણસંધિ આપણે જોવા માટે કોઠામાં સ્વર કેવી રીતે ભળી શકે તે જોઈએ. તો ઉચ્ચ એ ઈ અને ઉ, મધ્યમાં છે એ, અ અને ઓ, નિમ્નમાં એ, આ અને ઓ. આમાં બહુ ઊંડું ઉતરવાનું જરૂર છે નહીં, આપણે સંધિના નિયમો છે બરોબર સમજી લઈએ. જેમ લાલ અને પીળો રંગ ભળતા કેસરી રંગ થાય કે વાદળી અને પીળો રંગ ભળતા લીલો રંગ થાય, તે રીતે આ સ્વર ભળતા ત્રીજો સ્વર ઉચ્ચારાય છે. હવે જેવી રીતે બે સ્વર ઉચ્ચારાય એવી રીતે ત્રીજો સ્વર પણ ઉચ્ચારાય છે. કે જેમ લાલ અને પીળો રંગ ભળતા કેસરી રંગ થાય, ત્રીજો જ રંગ બને છે. વાદળી અને પીળો રંગ ભળતા લીલો રંગ થાય, તે રીતે આ સ્વર ભળતા ત્રીજો સ્વર ઉચ્ચારાય છે. ઉદાહરણ જોતા વિગત વધુ સ્પષ્ટ થાય છે. આપણે જોઈએ ઉદાહરણ કે સ્વર, સંધિ સ્વર અને ઉદાહરણ. હવે જોઈએ સ્વર અ વત્તા ઈ બરાબર એ. તો સ્વ વત્તા ઈચ્છા, સ્વેચ્છા. તો એની સંધિ કેવી રીતે છૂટી પડે? તો કે ભાઈ સ્વ વત્તા ઈચ્છા. તો કે શું કામ? તો કે સ્વ એટલે અ વત્તા ઈ. હંમેશા સંધિમાં છે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર જોવાનો અને બીજા શબ્દનો પહેલો અક્ષર. તો અહીંયા અ વત્તા ઈ બરાબર શું થાય છે? તો કે એ. સ્વેચ્છા તો કે સ્વ વત્તા ઈચ્છા. તમે પછી સ્વે વત્તા ઈચ્છા કરો તો એ સંધિ ખોટી પડે. અ વત્તા ઈ બરાબર એ. તો ગણેશ, તો ગણેશની સંધિ કેવી રીતે છૂટી પડે? તો કે ગણ વત્તા ઈશ. એને પણ ગણે વત્તા ઈશ નો છૂટી પડે, ગણ વત્તા ઈશ. પછી છે આ વત્તા ઈ બરાબર એ. તો દાખલા તરીકે ઉદાહરણ તરીકે યથેષ્ટ, તો એમાં યથા વત્તા ઈષ્ટ. શું કામ? તો કે આ વત્તા ઈ થઈને સંધિ છૂટી પડે છે. તો કે યથેષ્ટ, તો કે યથા વત્તા ઈષ્ટ એટલે એની સંધિ જ્યારે કરો છો ત્યારે યથેષ્ટ જ થાય. પછી છે આ વત્તા ઈ, તો કે એ પણ એ. તો કે મહા વત્તા ઈશ, મહેશ. તો કે મહેશની સંધિ કેવી રીતે છૂટી પડી? તો કે મહા વત્તા ઈશ એટલે મહેશ. પછી છે અ વત્તા ઉ, તો કે ઓ. એનો ઓ બને છે. તો કે વનોત્સવ. તો કે ભાઈ વન વત્તા ઉત્સવ. પછી છે અ વત્તા ઉ, તો કે નવોઢા. એની સંધિ કેવી રીતે છૂટી પડે? તો કે નવ વત્તા ઉઢા. પછી છે આ વત્તા ઉ બરાબર ઓ, તો કે મહોદધિ. તો કે મહોદધિની સંધિ કેવી રીતે છૂટી પડે? તો કે મહા વત્તા ઉદ્ધિ. પછી છે આ વત્તા ઉ બરાબર ઓ, તો કે ગંગોર્મી. તો કે ગંગા વત્તા ઉર્મી. પછી છે અ વત્તા રૂ એટલે અર, તો કે સપ્તર્ષિ. તો કે સપ્ત વત્તા ઋષિ. તો કે તમાં અ સમાયેલો છે અને રૂ એટલે કે સપ્ત વત્તા ઋષિ. પછી આ વત્તા રૂ એટલે અર એટલે કે મહર્ષિ. તો મહા વત્તા ઋષિ. જેટલી સંધિ છે એ વધારે ઉદાહરણ કરશો એટલા જ એ સંધિના નિયમો સાથે યાદ રહી શકશે. રૂ સ્વર સંસ્કૃતમાં જે રીતે ઉચ્ચારાતો હતો તે રીતે ગુજરાતીમાં ઉચ્ચારાતો હોતો નથી. તેથી તેની સંધિ સંસ્કૃત ઉચ્ચારણને જ અનુસાર કરવામાં આવી છે. તો નિયમ તરીકે આપણે કેટલાક શબ્દોની સંધિ છૂટી પાડીએ. હરેન્દ્ર, તો હર વત્તા એન્દ્ર, હરે વત્તા એન્દ્ર, હર વત્તા ઇન્દ્ર, હરિ વત્તા ઇન્દ્ર. કઈ સંધિ સાચી છે? તો હરિ વત્તા ઇન્દ્ર. પરોપકાર, તો પરોપ વત્તા પકાર, પર વત્તા ઉપકાર, પરી વત્તા ઉપકાર, પરા વત્તા ઉપકાર. તમે જોજો અહીં તમે હું વાંચું છું એ તરત તમને ખ્યાલ આવી જશે કઈ સંધિ સાચી છે. વિદ્યોપાસના, તો કે વિદ્યાર્થી વત્તા ઉપાસના, વિદ્યો વત્તા પાસના, વિદ્યા વત્તા ઉપાસના, વિદ્યુ વત્તા ઉપાસના. તો સાચો વિકલ્પ આપણને તરત ખ્યાલ આવી ગયો કે હરેન્દ્ર. તો કે હર વત્તા ઇન્દ્ર. બરોબર જોયું આપણે કે હર વત્તા ઇન્દ્ર એ સાચો છે. તો
તો એમાં હરેન્દ્ર. પછી છે ગ, પર વત્તા પરોપકાર, તો કે ભાઈ પર વત્તા ઉપકાર એટલે પરોપકાર. અ વત્તા ઉ બરાબર ઓ એટલે કે પરોપકાર, પર વત્તા ઉપકાર. પછી છે વિદ્યોપાસના, તો કે વિદ્યા વત્તા ઉપાસના એટલે આ બરાબર ઉભા એટલે ઓ થાય એટલે કે વિદ્યા વત્તા ઉપાસના. એવી જ રીતે ઇન્દ્રમાં પણ યસ્વ આવશે, એ જો યાદ રાખવું. હવે બીજી એક વાત કે તમે જ્યારે કૈલાસ શબ્દ બોલો ત્યારે ખરેખર આપણે શું બોલીએ છીએ? કૈલાસ કે કૈલાસ કે કૈલાસ. મૈત્રી બોલો ત્યારે મૈત્રી બોલો છો, મૈત્રી, મયત્રી. બોલતી વખતે અસ્વર પછી જો ઈશ્વર આવે તો તે ઈના બદલે ય બોલાય કે સંભળાય છે. કે બોલતી વખતે જ્યારે આપણે અસ્વર પછી જો ઈશ્વર આવે, મયત્રી, એટલે અસ્વર પછી જો ઈશ્વર આવે તો એના બદલે આપણે ય બોલાય છે કે સંભળાય છે. જોયું તમે? કૈલાસ, તેના બદલે ઘણા કૈલાસ બોલે, ઘણા મૈત્રીને બદલે મયત્રી બોલે. જય શ્રી કૃષ્ણના બદલે જય શ્રી કૃષ્ણ સંભળાય છે, આપણે જોઈએ છીએ. કોઈ જય શ્રી કૃષ્ણ સરખું બોલતું નથી. જય શ્રી કૃષ્ણના બદલે જય શ્રી કૃષ્ણ એમ આપણે બોલે છે. એ આપણે સાંભળ્યું હશે ને જોયું હશે. બીજા શબ્દ બોલીએ તો વધારે ખ્યાલ આવશે. પૈસા, તો પૈસા બોલો છો ત્યારે એનું યનો ઉચ્ચારણ થાય છે. નૈઋત્ય, એમાં યનું ઉચ્ચારણ થાય છે. વૈકુંઠ, તો વયંકુંઠ, ઘણા એમ બોલે વૈકુંઠ. આવા શબ્દો આપણે જોયા. એ જ રીતે ગૌરીના બદલે ગૌરી સાંભળ્યું હોય, ગૌરી, કઈડા માણસ છે ગૌરી બોલે. ઈના યની જેમ ઊનો વ સંભળાય છે, કે જેવી રીતે ઈના સ્થાને છે ય બોલાય છે એમ ઘણીવાર ઊનો પણ શું બોલાય છે? તો કે વ સંભળાય છે, ગૌરી, તો કે એના બદલે વ બોલાય છે. પછી કૌતુક, તો કૌતુક, કવતુક, મૌલિક, તો કે મવલિક, મવલિક. પછી ચૌદશ, તો ચૌદશ, ઔરંગઝેબ, તો ચૌદશ, એમાં એનો ઉચ્ચારણ થાય છે, ઉનો ઉચ્ચારણ થાય છે. ઔરંગઝેબ, એમાં પણ ઉનો ઉચ્ચારણ થાય છે. હવે તમને સમજાશે કે આ પણ એક પ્રકારની સંધિ જ છે. જોઈએ આપણે. ઈ વત્તા અ વત્તા ઓબ્લિક કરેલું છે, ઈ વત્તા અ વત્તા આ, તો સંધિ સ્વરમાં ય બોલાય છે. ઉદાહરણ તરીકે ઇતિયાદિ, તો ઇતિ વત્તા આદિ, ઈ વત્તા ઈ વત્તા અ વત્તા આ, એટલે કે છે ઇતિયાદિ, ઇતિ વત્તા આદિ. પછી છે ઉ અથવા તો ઉ, રસ્વ અથવા દીર્ઘ ઉ વત્તા અ વત્તા આ, તો એનો વ, તો કે છે સ્વાગત. સ્વાગતની સંધિ કેવી રીતે છૂટી પડે? તો કે સુ વત્તા આગત. એ નિયમ છે સંધિનો, કે અહીંયા ઉ વત્તા ઉ અથવા તો અ વત્તા આ થાય ને વ થાય છે, એટલે સ્વાગતની સંધિ છે એ આવી રીતે છૂટી પડશે, સુ વત્તા આગત, એટલે એનો સ્વાગત થઈ ગયું. પછી છે રૂ વત્તા અ અથવા આ, એનો ર થશે, એટલે પિત્રાજ્ઞા, તો પિતૃ વત્તા પિતરુ. જ્યારે તમે બોલો છો ત્યારે રનું ઉચ્ચારણ થાય છે, એટલે કે છે કે પિતૃ વત્તા આજ્ઞા. હવે નીચેના શબ્દોની સંધિ કરીએ. પ્રતિ વત્તા અક્ષ, પરિ વત્તા આવરણ, વિ વત્તા અર્થ, સુ વત્તા આગત, ગુરુ વત્તા આજ્ઞા. હવે આપણે એના પ્રતિ વત્તા અક્ષ, તો સંધિ કરીએ. પ્રત્યક્ષ, પર્યાવરણ, પરિ વત્તા આવરણ, તો પર્યાવરણ, વિ વત્તા અર્થ, તો કે વ્યર્થ, સુ વત્તા આગત એટલે સ્વાગત, ગુરુ વત્તા આજ્ઞા એટલે ગુર્વાજ્ઞા અથવા ગુરુ આજ્ઞા. હવે સંસ્કૃતમાં નિયમ યણ સંધિ તરીકે ઓળખાય છે. એ જ રીતે અયાદિ સંધિ પર પણ નજર નાખવી જોઈએ. એટલે કે છે કે આ સંસ્કૃતમાં નિયમ છે યણ સંધિ તરીકે ઓળખાય છે. હવે આપણે જોઈએ સ્વર. એ વત્તા અ બરાબર ઐ, બરાબર? એ વત્તા અર, સ્વરનો નિયમ છે કે એ વત્તા અ ભળે તો સંધિ સ્વરમાં ઐ બને. ઉદાહરણ જોઈએ. ન ય ન, કોઈ છોકરાનું નામ હોય નહીં તો એની સંધિ કેમ છૂટી પડે? સંધિ છૂટી પાડો તો જ તમને એ અક્ષરનો શબ્દ ઓળખાય છે કે અર્થ ઓળખાય છે, ત્યાં સુધી અર્થ ઓળખાતો નથી.
તો નયનની સંધિ છૂટી પાડવી હોય તો એ વત્તા અ બરાબર ને વત્તા અન એટલે નયન. એનો અય થઈ ગયો. એ વત્તા અનો શું થઈ ગયો તો કે અય એટલે ને વત્તા અન. પછી છે અય વત્તા અ બરાબર આય તો ગાયક તો કે એને ગઈ વત્તા અક. તો એવી રીતે સંધિના નિયમો લાગુ પડે એટલે ગાયક. તો કે અય વત્તા અ બરાબર શું થયું તો કે આય થયું. તો છેલ્લે શું શબ્દ આવ્યો ગાયકમાં તો કે યક. તો ગાયકને કેવી રીતે છૂટું પડાય તો કે ગઈ વત્તા અક બરાબર ગાયક. એવી જ રીતે ઓ વત્તા અ બરાબર ઔ તો કે પવન. તો પવનની સંધિ પ વત્તા વન ન છૂટી પડે. ગાયકની સંધિ ગ વત્તા યક ન છૂટી પડે. એના નિયમો પ્રમાણે છૂટી પડે એટલે કે છે કે ઓ વત્તા અ બરાબર તો કે પાછળ શું આવ્યું તો કે ઔ. સંધિ સર્વના નિયમ પર તો કે પવન તો કે ભાઈ પવનની સંધિ છૂટી પડે પો વત્તા અન બરાબર પવન. પછી છે ઔ વત્તા ઓ અ બરાબર આવ થાય તો કે પાવક. તમને એમ થાય આવ તો પાવક પાવ આવ તો કે પાવકની સંધિ કેવી રીતે છૂટી પડે તો કે ભાઈ પો વત્તા અક બરાબર પાવક. હવે વ્યંજન સંધિ સમજવા ફરીથી આપણે ઉચ્ચારણ પ્રક્રિયા જોઈએ. હવે અહીંયા જો આપણે કોઠો આપ્યો છે તમે 8મામાં જોઈ જ ગયા છીએ. તો કે કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઓષ્ઠ આપણે આ 5 જગ્યાએથી આપણે આ કક્કો બોલીએ છીએ. કંઠ્ય કંઠમાંથી, તાલવ્ય એટલે તાળવામાંથી, મૂર્ધન્ય એટલે મૂર્ધામાંથી, દંત્ય એટલે દાંતમાંથી, ઓષ્ઠ એટલે હોઠમાંથી. આ દરેક આપણે જે કક્કાના શબ્દો છે એ આપણે આ પ્રમાણે અલગ અલગ જગ્યાએથી બોલીએ છીએ. તો કંઠ્યમાં ક ખ ગ ઘ અંગ અને હ. તો એમાં ક અને ખ એ બંને અઘોષ છે પણ એમાંય ક છે એ અલ્પપ્રાણ છે, ખ છે એ મહાપ્રાણ છે, ગ છે એ ઘોષ અને અલ્પપ્રાણ છે. ઘોષ એટલે અવાજ આવે. પછી ઘ છે એ ઘોષ અને મહાપ્રાણ છે. અંગ છે એ અનુનાસિક એટલે કે અંગ બોલો ત્યાં તમે જોજો કેવું થાય છે ક ખ ગ ઘ એક સરખું બોલાય છે, અંગમાં પાછું ફરી જાય છે. પછી પાર્શ્વિક, પ્રકંપી, સંઘર્ષી અને અર્ધસ્વર. તો હ છે એ સંઘર્ષી છે. હ બોલવામાં થોડોક સંઘર્ષ થાય છે. પછી તાળવામાંથી બોલાય છે. તમે જો એનો કરી જોજો પ્રયોગ. તાળવામાંથી ચ, છ, જ, ઝ અને અંગ. બાળક છે એ ચ અને છ નો ઉચ્ચારણ સરખું કરે છે. છ ના બદલે ચ બોલે તો તાળવામાંથી ચ, છ, જ, ઝ અને અંગ. પછી છે સંઘર્ષી તો કે શ અર્ધસ્વર, સ્વરમાંય નહીં વ્યંજનમાંય નહીં અર્ધસ્વર ય. પછી છે સ્પર્શ સંઘર્ષી એમાં એકેય નથી. પછી છે મૂર્ધન્ય, મૂર્ધામાંથી બોલાય છે તો કે ટ, જીભ વાંકી વાળો અને બોલાય છે એને મૂર્ધા કહેવાય. મૂર્ધન્ય ટ, ઠ, ડ અને ઢ અને હણ. આ શબ્દો બોલવામાં બાળકને તકલીફ પડે છે. ટ, ઠ, ડ, ઢ, હણ અને અળ. અળ છે એ પાર્શ્વિક છે અને શ છે એ સંઘર્ષી છે. દંત્ય દાંતેથી બોલાય છે તો કે ત, થ, દ, ધ અને ન. અને લ છે એ પાર્શ્વિક છે અને ર છે એ પ્રકંપી છે અને સ છે એ સંઘર્ષી છે. પછી ઓષ્ઠ એટલે હોઠમાંથી બોલાય છે સરસ રીતે. પ, ફ, બ, ભ બાળકની બોલવું બહુ ગમે એટલે કે છે કે પ, ફ, બ, ભ, મ અને વ. હોઠ ઉપરથી તરત, દાંત ઉપરથી અને હોઠ ઉપરથી શબ્દો તરત બોલાય છે. મૂર્ધામાંથી બોલતા વાર લાગે છે. એટલે કક્કામાં પણ અમુક શબ્દો બાળક તરત જ શીખી જાય છે, અમુક શબ્દો શીખતા એને વાર લાગે છે. તો અહીંયા કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ એ ઉચ્ચારણ અનુસાર ધ્વનિઓના વર્ગ છે. કે આપણે આ કક્કો આખો છે એ કંઠમાંથી, તાળવામાંથી, મૂર્ધામાંથી, દંતમાંથી અને ઓઠમાંથી બોલીએ છીએ. તો એ ઉચ્ચારણ અનુસાર ધ્વનિઓના વર્ગ પાડેલા છે. કેટલાક વિદ્વાનો એને પ્રથમ અક્ષર એટલે કે ક, ચ, ટ, ત, પ વર્ગ તરીકે ઓળખાવે છે. એટલે કે ક વર્ગના કોઈ ધ્વનિમાં સંધિ અનુસાર બદલાવ આવે તો મહદઅંશે તે તેના જ વર્ગનો અન્ય ધ્વનિ લેશે. જેમ કે આપણે સૌથી પહેલાં વાક અવયવનું ઉદાહરણ જોયું હતું. કમાં ઘોષત્વ ઉમેરાય તો કંઠ્ય વર્ગ કે ક વર્ગના જ ઘોષ ધ્વનિઓ તરીકે તેમાં પરિવર્તન આવે છે. તેથી કનો ગ થાય છે. કે પાછળનો ઘની ઘોષ હોય તો આગળનો શબ્દ તે ઘોષ બની જાય છે.
એટલે કે અઘોષ ધ્વનિ પછી ઘોષ ધ્વનિ આવે તો સમવર્ગી ઘોષ ધ્વનિ થાય એવો નિયમ કહી શકાય. આગળ આપણે જોયું કે અઘોષ ધ્વનિ પછી ઘોષ ધ્વનિ આવે તો તે સમવર્ગીય ઘોષ ધ્વનિ થાય એવો એનો નિયમ છે. હવે આપણે જોઈએ કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. તો અઘોષ અલ્પ પ્રાણ, અઘોષ મહાપ્રાણ, ઘોષ અલ્પ પ્રાણ અને ઘોષ મહાપ્રાણ. કંઠ્ય તો કે કંઠમાંથી શું બોલાય તો કે ક, ખ, ગ અને ઘ. તો ક છે અઘોષ છે, ખ છે એ અઘોષ છે અને ગ છે એ ઘોષ અને અલ્પ પ્રાણ. ઘ છે એ પણ એ ઘોષ છે. તાળવામાંથી બોલાય છે ચ અને છ એ અઘોષ છે અને ઘોષ છે જ છે એ ઘોષ છે અને ઝ છે એ પણ ઘોષ છે. પછી છે મૂર્ધન્ય. તો ટ, ઠ, ડ અને ઢ. તો ડ અને ઢ છે એ ઘોષ છે, ટ અને ઠ છે એ અઘોષ છે. દંત્ય તો કે ત અને થ અઘોષ છે અને દ અને ધ છે એ ઘોષ છે. ઓષ્ઠ્ય તો કે પ અને ફ છે એ અઘોષ છે, બ અને ભ છે એ ઘોષ છે. જેમાં પ્રકંપ લાગે છે એ ઘોષ છે, પ્રકંપ નથી લાગતો એ અઘોષ છે. હવે આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ. દીક વત્તા અંત સંધિની પ્રક્રિયા કરીએ તો કે ક વત્તા અ બરાબર ક અને ગ દિગંત. જો આના સંધિના નિયમો છે કે દીક વત્તા અંત તો કે દિગંત ન થાય તો કે ના. ક વત્તા અ તો કનો તો એ શું થાય છે તો કે ગ બની જાય છે, કનો એ ગ બની જાય છે, એમાં દિગંત. દીક વત્તા અન તો અહીંયા ક વત્તા અ બરાબર એ ગ થઈ જાય છે. તો દિગંતની સંધિ કેવી રીતે છૂટી પડે તો કે દીક વત્તા અંત અને સંધિ જોડી હોય તો કે દિગંત. પછી છે ષટ વત્તા આનન તો કે ટ વત્તા આ બરાબર ડ તો કે ષડાનન. તેની સંધિ કેવી રીતે છૂટી પડે તો કે ષડાનન, ષટ વત્તા આનન ષડાનન. પછી છે જગત વત્તા ગુરુ તો કે ત વત્તા ગ તો એનો દ થઈ જાય તો કે જગત ગુરુ, પણ સંધિ છૂટી પાડતી વખતે જગત વત્તા ગુરુ. અપ વત્તા જ તો કે પ વત્તા જ બરાબર એનો બ થાય તો કે અબજ. તો કે એને સંધિ છૂટી પાડો ત્યારે અપ વત્તા જ. તો આવી રીતે જે સંધિ છે એ છૂટી પડે છે. હવે આપણે જોઈએ કેટલાક શબ્દોનો સંધિ વિગ્રહ જોઈએ. વાગદાન તો વા વત્તા દાન, વાઘ વત્તા દાન, વાક વત્તા દાન, વા વત્તા કદાન. ષટકોણ તો કે ષટ વત્તા કોણ, સત વત્તા કોણ, સત વત્તા ગુણ, સદ વત્તા કોણ. પછી ત્રીજું છે સદ વત્તા ગુણ, સદ વત્તા ગુણ, સત વત્તા ગુણ, સચ વત્તા ગુણ, ષડ વત્તા ગુણ. હવે આપણે એના જવાબ જોઈએ કે પહેલામાં છે તો કે એ શું થાય તો કે સંધિનો નિયમ વાક વત્તા દાન, ગ છે એ સાચું છે. વાગદાન તો કે એનો ક વત્તા આ બરાબર વાગદાન ગ એટલે વાકદાન. પછી છે બીજામાં ષટ વત્તા કોણ તો કે ષટ વત્તા કોણ એ સાચું છે. ત્રીજામાં છે સદગુણ તો કે ખ, સત વત્તા ગુણ સાચું છે. હવે અનુનાસિક સંધિ જોઈએ તે પહેલાં આપણે વિચારો કે જો ચંદ્ર શબ્દમાં તમારે અનુસ્વાર નથી લખવો તો તમે કયો અક્ષર લખશો? ચંદ્ર. તો એમાં એમ કે છે કે અનુસ્વાર મીંડું નથી લખવું, શું લખશું? ચંદ્ર ન. તો બરોબર છે, તમે અનુસ્વારના બદલે એ જોડાક્ષર પણ લખી શકો ચંદ્ર, જેનો ઉચ્ચાર થાય એનો. તો કે શેનો ઉચ્ચાર થાય તો કે ન અડધાનો. તમારે કંપન શબ્દમાં અનુસ્વાર નથી લખવો તો તમે કયો અક્ષર લખશો તો કે મ. જે તમારે કંપન છે તે કંપન શબ્દમાં આપણે ક ઉપર મીંડું છે નથી લખવું તો તમે આપણે કયો અક્ષર લખીએ તો કે ભાઈ કંપન બોલતી વખતે શેનો ઉચ્ચાર થાય છે તો કે મનો એટલે કંપન. તો શા માટે આપણે ચંદ્ર, ચંદ્ર કે કંપન ન લખીએ? કારણ કે ઉચ્ચારણ પ્રક્રિયા અનુસાર આપણે ઓષ્ઠ્ય વર્ગના ધ્વનિઓમાં પફ બફ મ કહીએ છીએ, જેમાં મ અનુનાસિક છે. તો આ પાંચમાંથી કોઈ પણ ધ્વનિ આગળ તીવ્ર અનુસ્વાર આવે તો તે જોડાક્ષરને આપણે મ અક્ષર દ્વારા લખી શકીએ. અનુનાસિક સંધિમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. પહેલા શબ્દના અંતે જે વર્ગનો ધ્વનિ આવતો હોય ને બીજા શબ્દનો આરંભ હોય મ કે ન ધ્વનિથી થાય તો તે પહેલા શબ્દને અંતે તે જ વર્ગનો અનુનાસિક ધ્વનિ ઉચ્ચારાય. નીચેનો કોઠો જોઈએ તો વિગત સ્પષ્ટ થશે.
વર્ગ, અઘોષ, અલ્પપ્રાણ, સ્પર્શ, અનુનાસિક, ધ્વનિ. આ કોઠામાં બહુ ઊંડું ઉતરવાની જરૂર છે નહીં. વધારેમાં વધારે તમે જેટલા ઉદાહરણો કરશો એટલા સંધિ તમને વધારે યાદ રહેશે. આ તો માત્ર આપણા ઉદાહરણ માટે. વર્ગ કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. તો કે કંઠ્યમાં ક એ અઘોષ અલ્પપ્રાણ છે. સ્પર્શ, અનુનાસિક, ધ્વનિ, અંગ તો કે વાકમય. તો કે સંધિ જ્યારે કરો છો ત્યારે એ વાકમય નહીં પણ વાંગમય થાય છે. પછી તાલવ્યમાં તો કે ચ તો કે અંગ. પછી છે મૂર્ધન્યમાં ટ અને મ. અનુનાસિક ધ્વનિ છે હણ તો કે ષટ વત્તા માસ તો કે ષણ માસ. દંત્યમાં ત પછી ન બરાબર ન તો કે ઉન્નયન તો કે ભાઈ એને સંધિના નિયમ પ્રમાણે ત વત્તા ન બરાબર ઉત્નયન. ઓષ્ઠ્યમાં પ અને મ. હવે નીચેની સંધિ જોઈએ. આપણે નીચેના શબ્દોની સંધિ છે છૂટી પાડીએ. દિક વત્તા મૂઢ તો કે દિક દિક મૂઢ. સત વત્તા મતિ તો કે સન્મતિ. જુઓ તમે દિક મૂઢ તો દિક મૂઢ નથી થતું પણ એની સંધિ જોઈએ ત્યારે દિક દિક મૂઢ. સતમતિ તો કે સન્મતિ. ચિત્તમય તો કે ચિન્મય. જગતનાથ તો કે જગન્નાથ. સતનારી તો કે સન્નારી. વ્યંજન પછી મ આવે તો ઉપર જોઈ તેમ સંધિ થાય, પરંતુ મ પછી અન્ય વ્યંજન આવે તો મનું અનુસ્વારમાં પરિવર્તન થાય છે. કે છે કે વ્યંજન પછી જો મ આવે તો ઉપર જોઈ તેમી સંધિ થાય છે, પરંતુ મ પછી અન્ય વ્યંજન આવે તો મનું શું થાય? અનુસ્વારમાં પરિવર્તન થાય છે. કિમ વત્તા ચિત તો કે કિંચિત. સમ વત્તા તોષ તો કે સંતોષ. સમ વત્તા યોગ, અહીંયા કિમ વત્તા ચિત સંધિ શબ્દ છે કિંચિત તો કે એની સંધિ છૂટી પાડો ત્યારે કિમ વત્તા ચિત જ થાય. સંયોગ તો કે સમ વત્તા સ માથે મીંડું આવ્યું એટલે સમ વત્તા યોગ. સંરક્ષણ તો કે સમ વત્તા રક્ષણ. તમે જુઓ કિંચિત, સંયોગ, સંરક્ષણ મનું ઉચ્ચારણ થાય છે. પછી છે સંતોષ તો સમ વત્તા તોષ. સંવાદ તો કે સમ વત્તા વાદ. સમલગ્ન તો કે સમ વત્તા લગ્ન. આવી રીતે સંધિના નિયમો પ્રમાણે છે એ છૂટી પડે છે. ત્યાર પછી છે વિસર્ગ સંધિ. તો બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા ધ્વનિ પરિવર્તન આવતા હોય છે. આવી સંધિને વિસર્ગ સંધિ કહે છે. સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. હવે આપણે જોઈએ વિસર્ગ સંધિ. બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા ધ્વનિ પરિવર્તન આવતા હોય છે. આવી સંધિને વિસર્ગ સંધિ કહે છે. કે કોઈ પણ બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે પહેલો શબ્દ જે છે એના અંતે જો વિસર્ગ એટલે ટપકા બે આવતા હોય તો તેમાં જુદા ધ્વનિ પરિવર્તન આવતા હોય છે. આવી સંધિને વિસર્ગ સંધિ કહે છે. વિસર્ગ પહેલા અસ્વર અને પછી અસ્વર અથવા અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થાય. અહીંયા આપણે જોઈએ અધઃ ગતિ. તો જોયું અધઃ એની પછી વિસર્ગ છે, બે ટપકા છે તો અધઃ વત્તા ગતિ. તો અનો શું થાય? અ વત્તા અનો શું થાય? તો કે ઓ થાય એટલે અધોગતિ. મનઃ વત્તા બલ, મનઃ એટલે ટપકા વિસર્ગ તો કે મનઃ વત્તા બલ, અ વત્તા અ બરાબર મનોબલ, ઓ થાય એટલે મનોબલ. વિસર્ગ પહેલા અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થાય છે. કે વિસર્ગ પહેલા અ અને આ સિવાયના અન્ય બીજા કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો શું થાય? તો કે ર થાય છે. ની હ વત્તા આહાર બરોબર, એટલે કે છે કે નિરાહાર તો એનો શું થઈ જાય? તો કે આ ર થઈ જાય છે. વિસર્ગ પહેલા અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનું શું થઈ જાય? તો કે ર થઈ જાય. નિ વત્તા આહાર તો અહીંયા વિસર્ગનો શું થઈ ગયો? તો કે ર આહાર, નિરાહાર. પછી છે નિ વત્તા ધન તો અહીંયા પણ નિહ વત્તા ધન તો એનો શું થઈ ગયો? ર, નિર્ધન. વિસર્ગ પહેલા ઈ ઉ અને વિસર્ગ પછી ક પ ટ ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગનો શ થાય. દુહ વત્તા કર્મ તો કે એનો શું થઈ જાય? તો કે શ, દુષ્કર્મ. ચતુઃ વત્તા પાદ તો એનો પણ શું થઈ જાય? શ એટલે ચતુષ્પાદ.
ની વત્તા ફળ તો કે નિષ્ફળ, કપટ અફ જે આવે તો એ બધાના શ થઈ જાય. ધનુઃ વત્તા ટંકાર તો કે ધનુષ ટંકાર. પછી વિસર્ગ ધરાવતા ની પ્રત્યય પછી ર ધ્વનિ આવે તો ની દીર્ઘ થાય છે અને વિસર્ગનો લોપ થાય છે. વિસર્ગ ધરાવતા ની પ્રત્યય પછી ર ધ્વનિ આવે તો ની છે એ કેવો થઈ જાય છે તો કે દીર્ઘ થઈ જાય છે અને વિસર્ગનો લોપ થાય છે. નિહિ વત્તા રોગ તો નિરોગ, ની છે એ કેવો થઈ ગયો તો કે દીર્ઘ અને વિસર્ગ છે એ દૂર થઈ ગયો. પછી છે નિ વત્તા રસ તો નિરસ, ત્યાંય દીર્ઘ થઈ ગયો અને વિસર્ગનો લોપ થઈ ગયો. વિસર્ગ પછી ચ, છ કે શ ધ્વનિ હોય તો વિસર્ગનો પણ શ થાય. તો કે નિ વત્તા ચિંત તો કયું શું થઈ ગયું શ તો કે નિશ્ચિંત. મનઃ વત્તા ચક્ષુ ચ કે છ કે શ ધ્વનિ આવે તો ચ કે છ કે શ ધ્વનિ હોય તો વિસર્ગનો શ થાય. તો કે મનઃ વત્તા ચક્ષુ તો કે મનઃ ચક્ષુ. પુનઃ વત્તા ચ તો કે પુનશ્ચ. પછી છે નિહિ દુહુ, પૂર્વ પ્રત્યય પછી શ આવે તો વિસર્ગ યથાવત રહે છે. કે ની અને દુહ પૂર્વ પ્રત્યય પછી શ અને શ આવે તો વિસર્ગ યથાવત રહે છે. દાખલા તરીકે શ તો કે ની વત્તા શંખ, ની વત્તા શબ્દ, ની વત્તા શસ્ત્ર, ની વત્તા શુલ્ક, ની વત્તા શેષ, ની વત્તા શ્વાસ, ની વત્તા સંકોચ. તો એ યથાવત જ રહે છે. પછી છે શ તો નિસંદેહ, નિસત્વ અને નિસ્વાર્થ તો વિસર્ગ એમનેમ જ રહ્યા. દુઃસાધ્ય, દુઃસાહસ, દુઃસ્વપ્ન અને દુઃશાસન. પછી છે વિસર્ગ પછી ત સ હોય તો વિસર્ગનો સ થાય. દાખલા તરીકે નમઃ વત્તા તે તો નમસ્તે, અંતઃ વત્તા તત્વ તો અંતસ્તત્વ, પછી નિ વત્તા તેજ તો નિસ્તેજ. તો નીચેના વાક્યમાંથી સંધિ થયેલા શબ્દો છે એ શોધી શકીએ. સદગુણી, પુલોદ્ધારક. તો મિત્રો અહીં અન્ય એક બાબત જોઈ શકાય તેમ છે, તમે અંગસાધક પ્રત્યય ભણ્યા છીએ તેમાં ત્વ, તા પર પ્રત્યય છે એ ખ્યાલ છે. આ પ્રત્યય વિશેષણ પરથી ભાવવાચક સંજ્ઞા બનાવે છે. ત્વ છે, તા છે, તો આ પ્રત્યય છે વિશેષણ ઉપરથી ભાવવાચક સંજ્ઞા બનાવે છે. જેમ કે ગુરુ તો ગુરુત્વ, જળ તો જડત્વ, લઘુ તો લઘુતા, માનવ તો માનવતા. હવે જો વિશેષણને અંતે ત વ્યંજન હોય અને તેને ત્વ પ્રત્યય લાગે તો શું થાય? તો છે એ બેવડાઈ જાય છે અને ત્વ થાય છે. તો વિશેષણ મહત્ને ત્વ લાગે એટલે ત બેવડાય અને મહત્વ લખાય. નીચેના શબ્દોની જોડણી હવે આપણે સ્પષ્ટ થશે. તત્ વત્તા ત્વ તો તત્વ, મહત્ વત્તા ત્વ બરાબર મહત્વ, સત વત્તા ત્વ બરાબર સત્વ, મહત્ વત્તા તા બરાબર મહત્તા, સત વત્તા તા બરાબર સત્તા. બરાબર જોઈ લીધા. હવે આ જે સંધિના ઉદાહરણો છે, કોઠા છે, એ તમારે પાકી બુકમાં લખવાના છે.